નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જના વિરોધમાં મંગળવારે થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્રિત થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. થરાદના સર્કિટ હાઉસ ખાતેથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધને પગલે સર્કિટ હાઉસ અને રેફરલ હોસ્પિટલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી તેઓને પોલીસ વાહનમાં બેસાડી અન્ય સ્થળે લઈ ગયા હતા. આ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના અવાજને દબાવવાના પ્રયાસો સામે કોંગ્રેસ લોકશાહી ઢબે વિરોધ નોંધાવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સમગ્ર વિસ્તારમાં સતર્કતા દાખવી હતી.